પ્રણામ, મારું નામ છે કથન પાઠક. હું તમને ચેસનો પહેલો નિયમ શીખવવા માટે પ્રયત્નો કરીશ. તો ચાલો તો જોઈએ. D2 પહેલું પાયદળિયું, D3 માં આવે તો EC ગમે એ પાયદળિયું, તો આપણે E વાળું પાયદળિયું, E7 રહેલું પાયદળિયું ને E5 માં આવવું જોઈએ. પછી તમને કરવાનું છે G2 રહેલું પાયદળિયું, G4 માં આવે તો H કે F ગમે એ પાયદળિયું, જો કે આપણે H વાળું પાયદળિયું લીધું, એને H7 વાળું પાયદળિયું H6 માં આવવું જોઈએ. એટલે કે વ્હાઈટ વાળું પાયદળિયું એક ડગલું હાલે તો બ્લેક વાળું પાયદળિયાને 2 ડગલા હાલવું જોઈએ. જો કે વ્હાઈટ વાળું પાયદળિયું 2 ડગલા હાલે તો બ્લેક વાળા પાયદળિયાને 1 ડગલું હાલવું જોઈએ. પ્રણામ, મારા વિડીયો જોવા માટે થેન્ક યુ.